અંકલેશ્વરના ગડખોલ ગામેથી એલસીબી પોલીસે દેશી તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને આર્મ્સ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જવાના રોડ પર સર્વિસ રોડના છેડે બે ઇસમો ઉભેલા છે, જે પૈકી એક ઇસમ પાસે દેશી તમંચો છે અને તેઓ કોઈ ગુનાહિત કૃત્ય કરવાની ફિરાકમાં છે તેવી બાતમીના આધારે પોલીસ ટુકડીએ સ્થળ પર દોડી જઈ તેઓને દબોચવાની કોશિશ કરી હતી, પરંતુ એક ઇસમ ફરાર થઈ ગયો હતો। પરંતુ વાગરા તાલુકાના જોલવા ગામનો રહીશ ભરતમાલા બાંબા આઝાદ ઝડપાઈ ગયો હતો। પોલીસે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો, 2 નંગ મેગઝીન તથા જીવતા કાર્ટીજ નંગ 14 તથા એક મોબાઈલ ફોન તથા એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 71,400 નો મુદ્દા માલ કબજે કર્યો હતો। ત્યારે તેનો ફરાર સાગરીત રોહિત સુનિલ મંડલ અંકલેશ્વરના ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહે છે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભરત બાંબાએ જણાવ્યું હતું કે રોહિતે મને જણાવ્યું હતું કે આજે રાત્રે એક કામ કરવાનું છે, જેથી તું રાત્રે રાજપીપળા ચોકડી ખાતે આવી જશે। જેથી હું ત્યાં રાજપીપળા ચોકડી ખાતે આવ્યો હતો, જ્યાં તેનો મિત્ર રોહિત મંડલે તેને પિસ્તલ તથા 2 મેગઝીન કાર્ટીજ ભરેલી આપી હતી, પરંતુ તેઓ કોઈ કૃત્યને અંજામ આપે તે પહેલા પોલીસ આવી ગઈ હતી। ભરૂચ એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે તેના વિરુદ્ધ હથિયાર બંધી ધારા અંતર્ગત ગુનો દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।